माने काज વાત રે મઢડે બેઠી વડી સોનલ માત રે 81 અપુરભાઈ ભગુભાઈ જાતિ જેટલો કરો મારે કેમ છો બધા મજામાં? આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો. વેલકમ બેક ટુ અવર ન્યુ વિડીયો, અવર ન્યુ બ્લોગ. મસ્ત મજાની સવાર પડી ગઈ છે. રંગારંગ કાર્યક્રમનો આજે છે ત્રીજો દિવસ અને મેડમ થાય છે ત્યાર. 1100 રૂપિયા અમરુભાઈ ભગુભાઈ દાતી પપ્પાના લખાઈ આવ્યો રૂપિયા, કારણ કે આપણે ફાળો નહોતો લખાયો ને એટલે. સારું. જય માતાજી, જય મોગલમાં, જય સોનલમાં અને હર હર મહાદેવ. આજ ભોળાનાથની પ્રાણ પ્રતિષ્ઠા છેલ્લો દિવસ છે એટલે તૈયારી થઈ છે ને હમણાં નગર યાત્રા કરવાની છે. અચ્છા, એટલે કામ થઈ ગયું છે બધું અને જઈએ છે. આવો આજે છે છેલ્લો દિવસ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભગવાન ભોળાનાથની નગર યાત્રાનો આજે દિવસ છે. ત્યારબાદ ભોળાનાથની પ્રાણ પ્રતિષ્ઠા થશે અને બહુ એટલે બહુ મજા આવશે. તો બ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને પસંદ આવે તો આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું યાર ભૂલતા નહીં. જય માતાજી, જય માતાજી, જય મોગલમાં, જય સોનલમાં, જય બાપા સીતારામ ભોળાનાથ. કેમ યુગભાઈ ને લઈને ડેલીએ ઉભા? દાદા પાસે જવું છે. દાદા પાસે જવું છે દીકુડી? હા, ભોળાનાથના મંદિર. હાલો હું દાદા પાસે મૂકતો આવું યુગભાઈ ને. હાલો દાદા પાસે જવું છે ને? ક્યાં જવું તારે? ક્યાં જવું? દાદા પાસે જવું છે. બોલ. બોલતોય નથી. એ ઢોલ હામું ધ્યાન છે. હા, અમારા યુગભાઈ જો ફોર્ચ્યુનર ગોતી લીધી છે ને ફોર્ચ્યુનર ઉપર બેહારી દીધા છે ભાઈ ને. મજા આવે દીકુડી? હે, તારી ગાડી છે? તારી ગાડી છે? ઠીક. મજા આવે છે? મજા આવે છે દીકુડીને? હે, પૈસા ઉડાડ્યા? હા, અહીંયા પૈસા ઉડાડ્યા છે.
શિવજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ અત્યારે ચાલી રહ્યો છે અને અમારી ઘરે મહેમાન થઈને આવ્યા છે મોટા ગજાના કલાકાર શેખરદાન. જય માતાજી. પહેલા તો તમે અમારા ઘરે આવ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને બહુ મજા આવી તમારી હારે બેહવાની. ખરેખર ભાઈ બહુ મજા આવી. મળવા જેવા માણસ છે. આ ઘર છે, સાસરું છે, આવું તો પડે. સાસરું છે. હા, વાહ વાહ, સાચી વાત છે. એટલે કાકાજી થાય છે તો ક્યાં જવું? અને હું પાછો કાકાજી થાઉં છું એના. બોલો. હા, સરસ સરસ. એક ફોનભાઈ માની 2 લાઈન શેખરદાનજી. મન માને કાજ વાત રે મઢડે બેઠી વડી સોનલ માત રે વાહ વાહ. ચીલે તારા જે કોઈ ચાલ્યા અબ ઘડી ઓળખાય અરે આણું સમજે મેં વરસો ખોયા હવે હાચું સમજો નલ માત રે મન માને વાહ વાહ. એક જ વાત રે મઢડે બેઠી વડી સોનલ માત રે. વાહ વાહ, ખૂબ સરસ ખૂબ સરસ ભાઈ ફોનભાઈ માનો ભાવ ગાયો. મારું આ ફેવરિટ છે, મને આ બહુ ગમે. એમ ને બહુ ખરેખર આનંદ થયો અને આવી જ રીતે આવતા રહેજો. અમે રાજકોટ આવશું તમારા ઘરે. તમે સરનામું તો આપી દીધું છે. પધારો પધારો. હા, ઘર છે ને તમારા ભત્રીજીનું ઘર છે. ભત્રીજીનું ઘર છે. હર હર મહાદેવ. હર હર મહાદેવ. વાહ વાહ. શિવજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ ચૂક્યો છે અને ભાઈ 3 દિવસ કેમ ગયા ને કઈ ખબર જ ન રહી. ગામમાં અનેરો આનંદ હતો ને એટલો બધો ઉત્સવ હતો ના જો થાકી ગઈ હા હુઈ ગઈ. હાલા હાલા કરો ઘડી કે અમે સবে દોડી થાકી ગયા છે. તમે કાંઈ કામ કર્યું હોળીના 2 કટકા તોય કેમ થાકી ગયા? આપણે ગયા હતા ને ગળદરા હા, એનો થાક જ લઈ ગયો. એટલે થાકી ગયા હતા અને અહીંયા થોડા થોડી એમાં હાવ થાકી ગયા એટલે હું હિરલને હાલા કરું છું. હિરલ પછી મને હાલા કરે. 2 વારા હાલા કરાવો વારા ફરતી. કરવા બધા રીતે કાલ ને હિસકામાં હિસકાતા અને આજ અહીંયા હાલા હાલા કરે છે. આ બેન કાંઈ બીજો કઈ ધંધો જ નથી. હાલી જમવા જાય ને હાલીને આવીને પણ ક્યાં અઘું છે જમવાનું હોય ને આપણે ક્યાં ને કામ કરવાનું હોય. પછી સાંજે એને રાંધવાનું છે એટલે અટલ હાલા હાલા કરી જાય તો હા તો મારે હાલા હાલા કરાવવું છે. હા, રાંધવાનું ભૂલી ગઈ છે. 3 દી છે ને રાંધા વગર. ટિફિન લઈ આવજો બગસરાથી ક્યાં. હા, એટલે હું તને હાલા હાલા કરાવ. ઓટણ ઘડી ખુઈ જા પછી પાછું રાઈતે છે ને તાર રાંધી દેવાનું હું બધાને. નહીં રાંધું. અહીંયા મળતી નહીં છે કઈ. તો એટલે મારે હાલા હાલા કરાવવું પડે ને નકર તો રાઈતે ખાવા કોણ દે? આ 3 દી ધુવાડા બંધ હતું. રાઈતે કઈ જમવાનું છે નહીં. લાલા બે ને નો હિસકા હોય આખી ઉઠણીઓ આવે તને ખબર છે? આખું ભલે 2 ઉઠણી આવે જણાનો હિસકા પણ રાંધી તો દેહે રાઈતે. હાલી તો ક્યાં જાવું? રાંધવું જ પડશે ને. હવે કેમ થયું? મજા આવી ને? મજા જ આવે ને. અમારે રહોડા રજા હતી. રવડા રજા હતી એમ ને? આમ દુઃખ મજા આવે. લાગે છે. મજા થતી આવે તો સજા મળશે. મજા આવી કે નહીં? સાચું કે ઈ તો બહુ મજા આવી અત્યારે. 3 દિવસ કેમ ગયા કઈ ખબર જ ન રહી ભાઈ. ફરીથી કહું છું મને છે ને ગામમાં જે મજા આવી છે આ વખતે, ઓહો આવી તો ક્યારેય મજા નથી આવી. કેમ મમ્મી? માતાજી સદાય મજા લઈ આવે આવી રીતે ઉછરક ને આનંદ ને
આખા ગામને આપણે છીએ ને બધા બધાએ આનંદ કર્યો. હવે કાલથી કોઈને ગમશે અને ઘરે રાંધવું. તો મિત્રો આજનો બ્લોગ અહીં સુધી રાખું છું. કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરજો. પસંદ આવે તો એક લાઈક, ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ. મળીએ છીએ જલ્દી નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.